જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું દુનિયાનું સૌથી તાકાતવાર હેર ઓઇલ, જે તમારા વાળને કાળા, ઘાટા, સિલ્કી અને ખરતા અટકાવે તેવું મીઠા લીમડાનું તેલ. સાથે આપણે પોષક તત્વોથી ભરપૂર ઘરમાં જ રહેલી બે સામગ્રી હજુ ઉમેરીશું. તો ચલો વાળ માટે ખૂબ જ ગુણકારી તેલ બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા મેં અહીંયા મીઠા લીમડાના પાન લીધા છે, જેને મેં સારી રીતના ધોઈને કોટનના કપડાથી કોરા કરીને જ લીધા છે. પાનમાં કોઈ મોઇશ્ચર ના રહે તેનું ધ્યાન રાખવાનું છે. આપણે જેટલા લીમડાના પાન લઈએ તેના કરતાં 3 ગણું તેલ લેવાનું છે. સાથે આપણે 2 ચમચી કલોંજી અને 2 ચમચી મેથી દાણા લીધા છે, જેમાં પોષક તત્વો ખૂબ જ સારા હોય છે, જે વાળને ખૂબ જ સારા ફાયદા કરશે. તો અહીંયા મેં મીઠા લીમડાના પાન, કોપરેલ તેલ, કલોંજી અને મેથી દાણા તૈયાર કર્યા છે. હવે લીમડાના પાનને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈશું. તમારે ઘરમાં રહેલ કોઈ પણ બાઉલ માપ માટે સેટ કરી લેવાનું. તે જ માપથી આપણે તેલ લેવાનું છે. આમાંથી આપણે 3-4 લીમડાના પાન લઈ લઈશું. તેનો આપણે ક્યારે ઉપયોગ કરીશું તે આગળ હું તમને બતાવીશ, તો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો. સાથે આપણે 2 ચમચી કલોંજી એડ કરીશું અને 2 ચમચી મેથી દાણા એડ કરીશું. અને પીસવામાં આપણે પાણીનો ઉપયોગ નથી કરીએ, પણ તેમાં આપણે નાળિયેર તેલનો ઉપયોગ કરીશું. નાળિયેર તેલ વાળ માટે ખૂબ જ ગુણકારી છે, એટલે હું નાળિયેર તેલનો ઉપયોગ કરું છું. તમે સરસવના તેલનો પણ ઉપયોગ કરી શકો અથવા તલના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. મીઠા લીમડાના પાન સાથે નાળિયેર તેલનું રિઝલ્ટ ખૂબ જ સારું મળે છે. હવે તેને આપણે પીસી લઈએ. જો લીમડાના પાન બરાબર ના પીસાય તો ફરી થોડું તેલ ઉમેરીને ફરી તેને પીસી લેવાનું. તો આપણા લીમડાના પાન, કલોંજી, મેથી દાણા સારી રીતના પીસાઈ ગયું છે. તમને બતાવું આ રીતના પેસ્ટ બનાવવાની છે. એકદમ ફાઇન પેસ્ટ ના બને, હલકી દરદરી બને. આ તેલ ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થાય છે. તેલ બનાવવાની બીજી રીત એ છે કે આપણે જે મીઠા લીમડાના પાન લીધા છે તેને એક વાસણમાં લઈને તેમાં તેલ નાખી દેવાનું. સાથે તેમાં મેથી દાણા, કલોંજી પણ નાખી દેવાના અને પછી તેને 10 થી 12 કલાક તેલમાં પલળવા દેવાના. અને પછી ગેસની સ્લો ફ્લેમ પર ઉકાળો તો પણ તેલ બની શકે છે. તો તમારે આ પીસવાની ઝંઝટ ના રહે. હવે તેલ બનાવવા માટે એક જાડા તળિયાવાળી કઢાઈ લેવાની છે. તમે જાડા તળિયાવાળી એલ્યુમિનિયમની કઢાઈ કે લોખંડની કઢાઈ ગમે તે લઈ શકો. કોઈ પણ જાડા તળિયાવાળી કઢાઈ હોય તે લેવાની, એટલે રિઝલ્ટ સારું આવશે. હવે તેમાં આપણે લીમડાના પાન પીસીને તૈયાર કર્યા છે તે એડ કરી દઈએ. તમે જુઓ છો કલોંજીના લીધે તેનો કલર સરસ ડાર્ક થઈ ગયો છે. હવે મેં આ માપથી મીઠા લીમડાના પાન લીધા છે, તો તે જ બાઉલના માપથી આપણે તેલ લેવાનું છે. તો આ પાનને પીસતી વખતે મેં અડધા બાઉલ નાળિયેર તેલનો ઉપયોગ કર્યો હતો. તો હવે 1/2 બાઉલ તેલ કઢાઈમાં એડ કરીશું. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તમે જે માપથી મીઠા લીમડાના પાન લીધા હોય તેનાથી 3 ગણું તેલ લેવાનું છે. તો મેં 1/2 બાઉલ તેલ લીધું છે. અડધું બાઉલ મેં પીસવામાં લીધું હતું. એકવાર સારી રીતના મિક્સ કરી લઈએ. આ મિક્સ કરવાનું કામ આપણે ગેસ ચાલુ કર્યા પહેલા કરવાનું છે. તમે જોઈ શકો છો તેલ અને લીમડાના પાન સારી રીતના મિક્સ થઈ ગયા છે. હવે આપણે જે લીમડાના પાન બચાવીને રાખ્યા હતા તે આમાં એડ કરી દઈએ. તો આ લીમડાના પાન મેં આખા શું કામ નાખ્યા તે હું તમને આગળ બતાવીશ. આ પાનની ટ્રીક ખૂબ જ જાણવા જેવી છે, તો આગળ તમને ચોક્કસ બતાવીશ. હવે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. ગેસની ફ્લેમ જેટલી ધીરી રાખી શકાય તેટલી ધીરી રાખવી. જો આપણે
લીમડાના પાન, કલોંજી, મેથી દાણા મિક્સ કર્યા છે તે બળી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો ગેસની ફ્લેમ હાઈ રાખીશું તો તે બળી જશે, તો તેમાં રહેલા પોષક તત્વો પણ બળી જશે, એટલે આપણું તેલ સારું નહીં બને. એટલે ગેસને સ્લો ફ્લેમ પર ઉકાળીને તૈયાર કરવાનું છે. એટલે લીમડાના પાન, કલોંજી અને મેથી દાણાના પોષક તત્વો હોય તે ધીરે ધીરે તેલની અંદર મિક્સ થાય, એટલે આપણું તેલ ખૂબ જ સારું બને. જો તમારે આ તેલ બનાવવાનો ટાઈમ નથી તો ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. હું 42 જડીબુટ્ટીથી બનાવેલા તેલના ઓર્ડર લઉં છું. 42 ઔષધિથી બનાવેલા તેલનો વિડીયો પણ મેં મારી ચેનલ પર આગળ અપલોડ કરેલ છે, તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. એ ધ્યાન રાખવાનું કે તમે તેલ ઉકાળો ત્યારે તેમાંથી વધારે પડતા ધુવાડા ના નીકળવા જોઈએ. જો નીકળે તો સમજવું કે આપણા ગેસની ફ્લેમ હાઈ છે. થોડું થોડું તો ઉકળે જ, કારણ કે લીમડાના પાનમાં થોડું મોઇશ્ચર હોય છે. છતાં પણ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની. તમે જોઈ શકો છો હું ઉકાળું છું એટલે તેલ હલકું ઉકળવા લાગ્યું છે, કોઈ વધારે ઉભરો નથી આવ્યો. એનો મતલબ કે પરફેક્ટ બનીને તૈયાર થશે. આપણે ધીમી આંચ પર ધીરે ધીરે ઉકાળીને તૈયાર કરીશું. આ રીતના પકાવવાથી ટાઈમ થોડો વધારે લાગે છે, પણ તેલ એકદમ પરફેક્ટ તૈયાર થાય છે અને તમને તેના ખૂબ જ સારા ફાયદા મળે છે. તેલને ઉકાળતા લગભગ મારે 20 મિનિટ જેવો સમય થયો છે, પણ બિલકુલ તેમાં ઉભરો આવે તેવું ઉકાળ્યું નથી. તેનો મતલબ કે તે પરફેક્ટ બનીને તૈયાર થશે. અને હા મિત્રો, આ તેલ તૈયાર થઈ ગયું છે કે નહીં તે તમને કઈ રીતના ખ્યાલ આવશે? તો તેના માટે જ મેં 3 થી 4 મીઠા લીમડાના પાન એડ કર્યા હતા. પાનને આપણે ચમચીમાં લઈ લઈએ. તેલનો કલર કેટલો મસ્ત મજાનો આવ્યો છે. આમાં તમારે કોઈ કલર ઉમેરવાની જરૂર નહીં પડે. ધીમી આંચ પર તેલ ઉકાળશો એટલે કલર સરસ જ આવશે. તમે ગેસની હાઈ ફ્લેમ પર ઉકાળશો તો તેલનો કલર કાળો કાળો થઈ જશે. તેનો મતલબ કે તેલ તમારું પરફેક્ટ નહીં બને. તેલ ચમચીમાંથી નિતારીને પાનને ચેક કરીએ. પહેલી વાત તો એ કે પાનનો કલર એકદમ ડાર્ક નહીં થવા દેવાનો. જો પાનનો કલર ડાર્ક થઈ જશે તો સમજવું કે લીમડાના પાન બળી ગયા છે. આ રીતના પ્રેસ કરીએ તો પાનના ટુકડા થઈ જાય છે. પાન ક્રિસ્પી થઈ ગયું છે તો સમજવું કે પાન ધીમી આંચ પર પાકીને સરસ તૈયાર થયું છે. તેનો મતલબ કે તેલ આપણું પરફેક્ટ તૈયાર થશે. હવે ગેસની ફ્લેમ બંધ કરીને તેને ઠંડુ થવા દઈએ. તો તેલ આપણું બિલકુલ ઠંડુ થઈ ગયું છે. તો બાઉલ પલગરનો રાખીને તેના પર કોટનનું કપડું રાખીને તેમાં ધીરે ધીરે તેલ એડ કરી દઈએ. પછી બધી જ બાજુથી કપડું ભેગું કરીને આ રીતના પ્રેસ કરીને તેલને ગાળી લઈએ. તો બધા તેલને મેં ગાળી લીધું છે. તેલનો કલર તમે જુઓ છો કેટલો સુંદર આવ્યો છે. એકદમ નેચરલ કલર છે, આમાં કોઈ મિલાવટ નથી. જો તમે હાઈ ફ્લેમ પર પકાવશો તો આટલો સુંદર કલર નહીં આવે, કાળો કાળો કલર આવશે. તો તેલ આપણું બિલકુલ તૈયાર નથી. આમાં હજુ આપણે એક સામગ્રી ઉમેરીશું. અને હા, જો આપણે તેલને ગાળીને આ જે બચ્યું છે તેને કચરો માનીને ફેંકી ના દેતા. આને ડબ્બામાં ભરીને રાખી શકો છો. પછી જ્યારે પણ તમે વાળ ધોવો તો તેને 30 મિનિટ પહેલા આની અંદર થોડું દહીં મિક્સ કરીને તમે તમારા વાળ પર લગાવી દેજો. 25 થી 30 મિનિટ વાળમાં રાખીને પછી વાળને ધોઈ લેવાના. એટલે તમારા વાળને મીઠા લીમડાના વધારેમાં વધારે ફાયદા મળશે અને આ વેસ્ટ પણ ના જાય. જો તમે વાળમાં મહેંદી લગાવતા હોવ તો મહેંદીમાં મિક્સ કરીને પણ લગાવી શકો, તો પણ તમને ફાયદા મળશે. છેલ્લે મેં તેલમાં ઉમેરવા માટે વિટામિન ઈની કેપ્સ્યુલ લીધી છે. વિટામિન ઈ વાળ માટે, સ્કિન માટે બહુ સારા ફાયદા કરશે.
આ તમને કોઈ પણ મેડિકલ સ્ટોરમાં એકદમ સસ્તી મળી જશે. તમારે વાળમાં જેટલું તેલ લગાવવું હોય તેટલું એક બાઉલમાં લઈને તેમાં 1 વિટામિન ઈની કેપ્સ્યુલ મિક્સ કરવાની. તો આપણું મીઠા લીમડાનું તેલ બનીને તૈયાર છે. આ તેલને તમે વાળમાં મૂળમાં લગાવીને હલકા હાથે 4 થી 5 મિનિટ મસાજ કરવાનું, એટલે છેક અંદર સુધી વાળના મૂળમાં તેલ જાય. કમસે કમ 3 થી 4 કલાક તેલને વાળમાં રહેવા દેવાનું. ઓવરનાઇટ રાખો તો વધારે બેસ્ટ રહેશે. પછી તમે કોઈ પણ નોર્મલ શેમ્પૂથી વોશ કરી શકો છો. જો તમે વાળમાં રેગ્યુલર લગાવશો તો તેના ફાયદા ધીરે ધીરે 2 થી 3 મહિના બાદ તમારા વાળ પર જોવા મળશે. જો તમારા વાળ ખરે છે તો ધીરે ધીરે બંધ થશે. તો નિયમિત તમારા વાળ પર લગાવો એટલે તેના વધારેમાં વધારે ફાયદા મળશે. તો જરૂર એકવાર ટ્રાય કરજો. તો મિત્રો, તમને મારો આજનો વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો પ્લીઝ 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 તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.